અર્ણવ શિક્ષિત, સંસ્કારી, સોહામણો અને સારું કમાતો નવયુવાન છે. ઈશાની અને એના મમ્મી પપ્પાને પસંદ પડ્યો હતો, પરંતુ એનું સંયુક્ત કુટુંબ હતું. ઈશાની જો અર્ણવને પરણે તો એના સંયુક્ત કુટુંબમાં રહેવું પડે, તેથી તેના મમ્મી પપ્પા અચકાતા હતા. તેઓ કહે, સંયુક્ત કુટુંબમાં વહુ પાસેથી ઘણી બધી અપેક્ષાઓ રાખવામાં આવે છે. નાના નાના બિનજરૂરી કામો જે ગમે તે કરી શકે તે આદર અને લાગણીના નામ પર વહુએ દરરોજ કરવા પડે છે. આપણી ઈશાની તો રાજકુંવરીની જેમ ઉછરી છે. એ એવા પરંપરાગત રૂઢિવાળા ઘરમાં સુખેથી રહી શકશે? પરંતુ ઈશાનીએ કહ્યું, મને અર્ણવ પસંદ છે, એટલે હું બધું વેઠી લઈશ. તમે મારી ચિંતા ના કરો. મા બાપને થયું, ઈશાની પોતાના મનથી વસ્તારી કુટુંબ પસંદ કરે છે, એટલે એ ત્યાંની શિસ્ત અને પ્રથાને અનુકૂળ થઈને રહી શકશે. આમ ઈશાની સાથે અર્ણવના લગ્ન થયા. સંયુક્ત કુટુંબમાં બધી વસ્તુઓ સહિયારી જ મનાય છે, એટલે એક સભ્યની ચીજ વસ્તુ બીજો સભ્ય બેધડક વાપરે. સંયુક્ત કુટુંબમાં રહેનારમાં ઉદારતા અને સહિષ્ણુતા તો હોય તો જ બધાને પ્રિય થઈ પડે, એવું ઈશાનીએ સાંભળ્યું હતું. આજ સુધી ઈશાનીએ જે માગ્યું એ મા બાપે આપ્યું. ઈશાનીને કદી મન મારવું નથી પડ્યું કે વસ્તુ વહેંચીને વાપરવી નથી પડી. પિયરના ઘરમાં જે હતું એ બધા પર એનો એકલીનો જ અધિકાર હતો. પરંતુ અહીં તો ઈશાનીના જેઠ જેઠાણી, એમના સંતાનો, દિયર, નણંદ, સાસુ સસરા અને વડ સસરા છે. નણંદ કોલેજમાં જાય છે. ઈશાનીના મોંઘા કલાત્મક ડ્રેસ જોઈ એનું મન લલચાય છે. એકવાર એણે ઈશાની પાસે ડ્રેસ પહેરવા માંગ્યો અને વગર ખચકાટે ઈશાનીએ આપ્યો. પછી તો નણંદને માગવાની ટેવ જ પડી ગઈ. આવી જ રીતે દિયર અવારનવાર પૈસા માગે અને ઈશાની આપે છે. ઈશાની ફટ દઈને પૈસા આપે છે ને દિયર રાજી રાજી થઈ જાય છે. જેઠના સંતાનો, કાકી તમારું સ્પ્રે આપો ને, કાકી તમારી વોચ આપો ને, કાકી તમારું આ આપો ને. આમ સસ્તી મોંઘી વસ્તુઓ માગ્યા જ કરે અને ઈશાની હસતા મોંએ આપે છે. ક્યારેક અર્ણવ હસીને કહે, તું બહુ ખોટી ટેવો ના પાડીશ, નહીં તો ગમે તેવી મોંઘી ચીજ માગશે અને બગડી જશે તો તારો જીવ બળશે. ઈશાનીએ કહ્યું, એમાં શું જીવ બળવાનો? ચીજ તો મારાથી એ બગડે. ચીજ વાપરવા માટે છે, હું વાપરું કે એ વાપરે. અર્ણવ તો ઈશાનીની સ્નેહાળ ઉદારતા જોઈને વિસ્મય પામી ગયો. એને હતું કે ઈશાની એના મા બાપની એકની એક દીકરી છે તો કેવી સ્વકેન્દ્રી, અભિમાની, અતડી અને મિજાજી હશે. પણ આની ઉદારતા તો ઘરના બધા કરતાં ચડી જાય એવી છે. અર્ણવને ઈશાની સાથે પ્રેમની સાથે આદર પણ થયો. ઘરના બધા ઈશાનીથી ખુશ છે. પણ એના સાસુને ખબર નહીં કેમ ઈશાનીની નમ્રતા, સૌમ્યતા કે વિનય વિવેક સ્પર્શતા નથી. ક્યારેક એ પોતાની સત્તાનો પરચો બતાવવા ઈશાનીને કઠોર શબ્દોમાં વગર વાંકે ઠપકો આપે છે. ત્યારે ઈશાનીને મનોમન બહુ લાગી આવે, પણ વાત વધી ન જાય, ખોટી રીતે ઘરમાં કંકાસ ના થાય એ માટે ચૂપ રહે છે. પતિને વાત નથી કરતી. પણ અર્ણવના આંખ અને કાન ખુલ્લા છે. ઈશાની એને કોઈ ફરિયાદ નથી કરતી, પરંતુ એ માનું અયોગ્ય વર્તન જાણી શક્યો હતો. એને માનું વર્તન જરાય પસંદ નહોતું આવ્યું. અર્ણવે જ્યારે એની મમ્મીને કહેવાનું શરૂ કર્યું ત્યારે ઈશાની ત્યાંથી ખસી ગઈ. એણે માણસના સ્વભાવ અને મનનું જ્ઞાન છે. એને વિચાર્યું, અર્ણવ પત્ની પરના પ્રેમને લીધે મમ્મીને કહે છે અને એ પડે પોતે ત્યાં હાજર હોય તો સાસુને એ અપમાન લાગે. દીકરાની સાચી વાત પણ એ સાંભળી ન શકે અને ઝઘડો થાય. આમાં મારો વિજય નથી. સાસુના હૈયામાં કુદરતી રીતે મારા માટે મમતા જાગે અને એમના આંખમાં અમી આવે જ તો જ સાસુ વહુનો સંબંધ હેતભર્યો બને. એ જ સંબંધની ગરિમા સચવાય. સંયુક્ત કુટુંબની એકતા જાળવી રાખવી હોય તો દરેક સભ્યની દ્રષ્ટિથી વિચાર કરવો જોઈએ. દરેકનું મન સચવાય, માન સચવાય તો જ મીઠાશ રહે. ઘરમાં કોઈનું શોષણ ન થવું જોઈએ. આજથી થોડા વર્ષો પહેલાં શાંત રહીને અન્યાય, દુઃખ સહન કરવાની સ્ત્રીની ફરજ મનાતી હતી. ખોટી રીતે ઠપકો મળે, શોષણ થાય તોય ચૂપ રહેવામાં સ્ત્રીની શોભા ગણાતી હતી. પરંતુ આધુનિક યુગ સમાનતાનો છે. ઘરમાં શાંતિ રાખવાની સ્ત્રી અને પુરુષ બેઉની જવાબદારી એક સરખી છે. ઘરમાં મતભેદ ઊભા થાય તો તરત નિરાકરણ લાવવું જોઈએ. સ્ત્રીએ ખોટી રીતે સહન કરવાની જરૂર નથી. સુગંધિત પીઠી